જે વચન આજે આપણે જોવાના છીએ, મને ગઈકાલે જ્યારે લાસ્ટ હું પ્રિપરેશન કરતો હતો ત્યારે એવો વિચાર આવ્યો કે ફક્ત પિતા કે ફાધર્સ માટે નહીં, કેમ કે જેટલી અસર એક બાપ ઉપજાવે છે એટલી જ અસર એ બાળક ઉપર એના માતાનો પણ થાય છે, એટલી જ અસર થાય છે. અને માટે આજે ફક્ત પિતા કે ફાધર્સ માટે નહીં, પણ માતા પિતા બંનેને માટે કેટલીક ગાઈડલાઇન્સ, કેટલીક વાતો પ્રભુના વચનમાંથી તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીશ. જ્યારે હું આ નોટ્સ તૈયાર કરી રહ્યો હતો ત્યારે ઘણી બધી વખત એવું થયું, વચ્ચે મારી પેન અટકી જતી હતી અને મારું મન એમ કહેતું હતું કે આ વસ્તુ ના લખ, ખોટું લાગશે. અને એટલે પણ ખબર નહીં, મેં પ્રાર્થના કરીને પ્રભુએ કહ્યું કે તારો રોલ કહેવાનો છે, તારી જવાબદારી અદા કરવાની છે, ને મેં એ પોઈન્ટ્સ લખ્યા છે. એટલે આજે જે વચન આપણે જોવાના છીએ એમાંથી ઘણી બધી બાબતો એવી હશે કે તમને હર્ટ થશે, તમને દુઃખ પહોંચાડશે, તમને ખોટું પણ લાગશે. અને માટે પહેલાં જ હું તમને સોરી કહી દઉં છું. પણ જો એવી કોઈ બાબત કે જે તમને દુઃખ લાગે એવી હોય તો એનો મર્મ પ્રભુના વચનમાંથી સમજવાનો પોઝિટિવલી પ્રયત્ન કરજો, હકારાત્મક રીતે. તો ચોક્કસ એ જ બાબત તમને પ્રભુની વધુ નજીક લાવનાર ને તમારા જીવનોના જે પ્રશ્નો છે એને ઉકેલ તરફ લઈ જનાર બની રહેશે. ફાધર્સ ડે ઉજવી રહ્યા છીએ ત્યારે ઘણી બધી વખત આપણે એવું માનીએ છીએ કે હું પિતા થયો એટલે હવે એક બહુ મોટો હોદ્દો જાણે કે આપણને મળી ગયો છે, અને માટે મને બધું જ આવડે છે, મને બધું જ ખબર છે, હું બધું જ જાણું છું. એવું બિહેવિયર આપણું અજાણતામાં આપણા ફેમિલીમાં, કુટુંબમાં, ઘરમાં થઈ જાય છે. વાલાઓ, એક વસ્તુ યાદ રાખીએ કે આપણે શીખતા રહેવાનું છે કે જેથી આપણે જે પામીએ છીએ તે બીજાને માટે આશીર્વાદનું કારણ બને. અને માટે આજે પણ આપણે કદાચ પિતા બનીને વર્ષો થઈ ગયા છે તો પણ આજે પણ શીખવાનું છે, જાણવાનું છે, સમજવાનું છે અને સ્વીકારવાનું છે. આપણા સ્વર્ગીય પિતા, જેને આપણે યહોવા બાપ, ત્રિધન્ય પરમેશ્વર તરીકે પુકારીએ છીએ, તે દ્વારા આજે આપણે શીખવાના છીએ. કેમ કે એ એક આદર્શ નમૂનો છે આપણી સમક્ષ, એક બહુ મોટો આદર્શ નમૂનો. વાલાઓ, યાદ રાખજો કે આપણે એક બાપ તરીકે કે મા તરીકે એક લીડ રોલમાં જ્યારે ઘરમાં છીએ ત્યારે આપણા બાળકો આપણને જુએ છે, અનુભવે છે, સમજે છે અને એ જ પગલામાં પગ મૂકીને આગળ વધે છે. અને માટે આપણે આપણા કરતાં બેસ્ટ, આપણા કરતાં બેટર જે છે, આપણા કરતાં શ્રેષ્ઠ જે છે એવા પિતાને ફોલો કરીએ કે જેથી આપણને જે ફોલો કરે છે, આપણને જે અનુસરે છે તે ખાડામાં ન પડે. અને માટે મા બાપનું જીવન એમના બાળકો માટે એક આદર્શ નમૂનો છે. હંમેશા યાદ રાખજો, આદર્શ. માતા પિતાની બહુ મોટી અસર બાળકો ઉપર પડે છે, બહુ મોટી અસર. જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો, ન્યાયાધીશોનું પુસ્તક, તેનો 13મો અધ્યાય 1-14 વચન તમે જુઓ. સામસુનના જન્મની વાત ત્યાં લખવામાં આવી છે. યહોવાનો દૂત મનોઆની સ્ત્રી એટલે સામસુનની માતાને દર્શન દે છે. વાંજણી હતી, બાળક નહોતું થતું, પણ યહોવાનો દૂત એક સંદેશ લઈને એ સ્ત્રીની પાસે આવે છે અને એને કહે છે કે તને હવે હમેલ રહેશે
અને તને એક બાળક જન્મવાનું છે. પણ બહુ અગત્યની વાત ત્યાં લખવામાં આવી છે, કલમ 4 વાંચજો જરા. ન્યાયાધીશ 13 કલમ 4. માટે હવે કૃપા કરીને સાવધ રહેજે, દ્રાક્ષારસ કે મદ્ય પીશ નહીં, ને કંઈ અશુદ્ધ વસ્તુ ખાઈશ નહીં. 13મી કલમ અને 14મી કલમ બી વાંચજો. યહોવાના દૂતે માનવાને કહ્યું, મેં આ સ્ત્રીને જે કહ્યું છે તે વિશે તેણે સાવધ રહેવું. દ્રાક્ષાનું બનેલું કંઈ પણ તે ન ખાય, ને દ્રાક્ષારસ કે મધ ન પીવે, ને કંઈ પણ અશુદ્ધ વસ્તુ ખાય નહીં. મેં જે આજ્ઞા તેને આપી છે તે સર્વ તે પાળે. માનોવાની સ્ત્રીને યહોવાનો દૂત જ્યારે આ વધામણી આપી રહ્યો છે કે તને બાળક થશે, પણ એની સાથે બહુ કડક સ્પષ્ટ સૂચના આપી રહ્યા છે કે હવે કાળજી રાખજે. અત્યાર સુધી તું જે કરતી હતી બેન તું કરજે, પણ હવે જ્યારે તું એક મા બનવાની છે ત્યારે તારે કાળજી રાખવાની છે કે કોઈ અશુદ્ધ વસ્તુ અડીશમાં, દ્રાક્ષરસ કે મધ પીશમાં. એની બહુ મોટી અસર તારા દ્વારા જન્મનાર બાળકને થશે. હવે તારી રહેણી કરણી અલગ હોવી જોઈએ. એની અસર આ બાળક ઉપર પડશે. પ્રભુમાં પ્રિય વાલાઓ, બાઇબલ આપણને શીખવે છે કે બાળક જન્મે એ પહેલાં, હજુ એ માના પેટમાં હોય છે ત્યારથી જ એના ઉપર એના માતાના જીવનની અસર પડવાની શરૂઆત થઈ જાય છે. મેડિકલ પણ કહે છે ને કે મા જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે જે ખાય એની અસર એ બાળકના વૃદ્ધિ ઉપર પડે છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, એક માતા તરીકે, એક પિતા તરીકે જ્યારે આપણા ઘરમાં કોઈ બાળક છે તો યાદ રાખીએ કે આપણા જીવનની અસર એના ઉપર પડે છે. અને માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલ યોહાન 5 અને 19 પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ પોતાના શબ્દો બહુ સરસ છે. યોહાન 5 અને 19. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત કહું છું કે દીકરો બાપને જે કંઈ કરતો જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો, કેમ કે તે જે કરે છે તે દીકરો પણ કરે છે. એક બાપ જે કંઈ કરે છે એ જ એનો દીકરો કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો છે. એક બાપ જો દારૂ પીએ છે અને એમ કહે છે કે બેટા તું ન પીતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો છે કે બાપ જે કરે છે એ જ એનો દીકરો પણ કરે છે. બાપના જીવનની બહુ મોટી અસર એના બાળક પર પડે છે. પિતા માવો જ કહો છો ને કે શું પેલું ખાય છે લોકો, ખાઈને પછી થૂકે છે, એને શું કહેવાય? માવો જ કહે છે. ગુટકા કે બધું લાલ પછી મોંમાંથી જાણે લોહી પડતું હોય એવું બહાર, ગુટકા કે માવો કે જે કંઈ. પિતા ખાય છે અને બાળકને એમ કહે છે ખાતો નહીં, કેન્સર થઈ જાય. અરે ભાઈ, બાઇબલ કહે છે કે બાપને જે કંઈ કરતા એનો છોકરો જુએ છે એ છોકરો એના બાપને અનુસરશે જ. એફેસીયનો પત્ર 6 અધ્યાય 1-4. એફેસીયનો પત્ર 6 અધ્યાય 1-4 જે વાંચવામાં આવ્યું ત્યાં એ પ્રમાણે શિખામણ આપતા પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે છોકરાઓ તમે તમારા મા બાપનું સન્માન કરજો. પણ એની સાથે સાથે હવે માતા પિતાને ત્યાં સૂચના આપવામાં આવી છે, અને ખાસ કરીને પિતાઓને, ફાધર્સ, બાપને, કે પિતાઓ તમે તમારા છોકરાઓને ચીડવો નહીં, પણ પ્રભુના બોધમાં અને શિક્ષણમાં તેઓને ઉછેરજો. બાળકોને શિક્ષણ આપજો. પ્રભુના બોધમાં અને શિક્ષણમાં શિક્ષણ આપવાનું છે. હવે શિક્ષણ કેવી રીતે અપાય? જેમ કે કોઈ મા પોતાની દીકરીને રાંધવાનું શીખવાડે તો કેવી રીતે શીખવાડે?
એ માં એક બીજા રૂમમાં બેઠા બેઠા સૂચના આપે અને દીકરી રસોડામાં હોય. હવે માં ત્યાં બેઠા બેઠા એમ કે ચાલો બેટા પાણી મૂકો, અરે તેલ નાખો, પછી રાઈ નાખો, ત્યાં બેઠા બેઠા બોલશે? ના. રસોડામાં એ દીકરીની સાથે ઊભા રહીને પોતે કરશે. પહેલાં જો બેટા હું કેવું તેલ નાખું છું, આના પછી રાઈ નાખું છું, પોતે કરીને શીખવાડે છે. શિક્ષણ આપવાનો મતલબ અહીં એ છે કે તમે તમારા બાળકોને પ્રભુમાં શિક્ષણ આપો. એનો મતલબ કે પોતે પહેલાં પ્રભુમાં જીવો, પોતે પહેલાં પ્રભુને માનો, સ્વીકારો. શિક્ષણ એ રીતે અપાય કેમ કે જ્યાં સુધી વ્યક્તિ જે બાળક હોય છે તે પોતાના મા બાપને જે કરતા જુએ છે ને એમના શબ્દમાં ડિફરન્સ જુએ છે તો એ ગૂંચવાય છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું તે પ્રમાણે કે દીકરો એ જ કરે છે કે જે એનો બાપ કરે છે. શિક્ષણ આપો, ઉદાહરણ રૂપ બનો. કેમ કે જે કંઈ માતા પિતા કરે છે એ જ એના બાળકો કરે છે. બીજો તિમોથી 1:5. કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલાં તારી વડિયાઈ લોઈસમાં તથા તારી માં યુનિકામાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે. તિમોથીને પાઉલ પ્રેરિત અહીં કહી રહ્યો છે કે તારામાં નિષ્કપટ વિશ્વાસ છે, પણ એ પહેલાં તારી મામાં હતો અને એ એની મામાં હતો, એટલે તારી નાની માં હતો. નાની નિષ્કપટ વિશ્વાસ રાખતી હતી. એ જોઈને એની દીકરી એટલે આ તિમોથીના મમ્મી નિષ્કપટ વિશ્વાસ રાખનાર બન્યા. અને તિમોથીના મમ્મી જ્યારે નિષ્કપટ વિશ્વાસ પ્રભુ પર રાખતા હતા એ જોઈને તિમોથીએ પણ એ જ નિષ્કપટ વિશ્વાસ પ્રભુ પરનો જાળવી રાખ્યો. પાઉલ એના વખાણ કરે છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, એ કહેવત છે ને, વડ જેવા ટેટા અને મોરના ઈંડાને ચિતરવા ન પડે. જો હું પ્રભુમાં છું, નિષ્કપટ વિશ્વાસ મારામાં છે અને હું મારી કરણી દ્વારા મારા બાળકને શીખવાડું છું, તો મારા બાળકમાં એ ઉતરશે, આવશે. અને માટે યાદ રાખો કે માતા પિતાનો જીવન વ્યવહાર દેવને પ્રસન્ન કરનાર હોવો જોઈએ, દેવને ખુશ રાખનાર, દેવને ગમે એવો આપણો માતા પિતા તરીકેનો જીવન વ્યવહાર હોવો જોઈએ. એક વખત ઈશ્વરની આગળ શેતાન હાજર થઈ ગયો. અયુબના પુસ્તકમાં એની વાત છે. અયુબ 1:1-8 તમે જોજો. શેતાન ત્યાં હાજર થયો ત્યારે પ્રભુ પિતા એ શેતાનની સાથે વાત કરે છે. હે શેતાન, ક્યાં જઈને આવ્યો? શેતાન કે પૃથ્વી પર આમ તેમ બધે. અરે તે મારા ભક્ત અયુબને ધ્યાનમાં લીધો. એ કેવો પોતાના આખા કુટુંબના બધા બાળકોને ભેગા કરે છે. એ બાળકોને ભેગા કરીને મારા માટે બેદી બાંધે છે, એના પર અર્પણ ચડાવે છે અને પોતાના બાળકોને શિક્ષણ આપે છે કે જો આપણો દેવ યહોવા કે જેની આગળ હું અર્પણ ચડાવું છું. અને અયુબ એ બધું કરીને પોતાના બાળકોને એ શીખવાડતો હતો. શેતાનની આગળ પણ ઈશ્વર અયુબના જીવનનો વખાણ કરે છે. કેવું પોતાના બાળકોને એકત્રિત કરીને અર્પણો ચઢાવીને એક આદર્શ નમૂનો પોતાના બાળકોની આગળ મૂકી રહ્યો છે. અને માટે તે નિર્દોષ અને ન્યાયી. પ્રભુમાં પ્રિય વાલાઓ, શું તમારા ને મારા માટે ઈશ્વર એવી સાક્ષી આજે આપી શકે છે કે પોતાના બાળકને શિક્ષણ આપનાર કે જીવતો દેવ કોણ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે, પવિત્ર આત્મા શું છે, પ્રાર્થના કેવી હોવી જોઈએ, એવું શિક્ષણ આપનાર
લુકની સુવાર્તા 1 અધ્યાય 5 થી 7 જખારિયા અને એલિઝાબેથના જીવન વ્યવહારના વખાણ પ્રભુ કરી રહ્યા છે. 6ઠી કલમ વાંચે, લુક 1 અને 6. તેઓ બંને દેવની આગળ ન્યાયી હતા ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતા. જખારિયા અને એલિઝાબેથ માટે પ્રભુનું વચન એ સાક્ષી પૂરે છે કે તેઓ બંને દેવની આગળ ન્યાયી હતા, પ્રભુની આજ્ઞાઓ અને વિધિઓને નિર્દોષપણે અમલમાં લાવનાર એવા હતા. 2 તિમોથી 1 અને 5 પાઉલ તિમોથીના વખાણ કરતા એની માતાના વિશ્વાસના વખાણ કરે છે કે નિષ્કપટ વિશ્વાસ તારી મામાં હતો, તારી નાનીમાં હતો. પાઉલ વખાણ કરે છે. જખારિયા અને એલિઝાબેથના વખાણ પ્રભુનું વચન કરે છે. અય્યુબના વખાણ યહોવા બાપ પોતે કરે છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, આપણો જીવન વ્યવહાર બાળકોને પ્રભુમાં વૃદ્ધિ પમાડનાર હોવો જોઈએ અને માટે એક આદર્શ હોવો જોઈએ, ઈશ્વરને પ્રસન્ન કરનાર હોવો જોઈએ. આપણી લાઈફસ્ટાઈલ, આપણી જીવનશૈલી દેવને ગમે એવી હોવી જોઈએ. અને માટે આજે આપણે એક બાપ તરીકે, એક મા તરીકે આ પૃથ્વી પર છીએ તો એક પ્રશ્ન આજે આપણી જાતને પૂછી લઈએ કે શું મારી જીવનશૈલી, મારો જીવન વ્યવહાર એવો છે કે જેનાથી દેવ પ્રસન્ન થાય, દેવ સાક્ષી આપે, એનું વચન મારા માટે સાક્ષી પૂરી શકે? જો નથી તો કેટલીક બાબતોમાં આપણે સુધારો કરવાની જરૂર છે. 6 પોઈન્ટ તમારી આગળ 15 મિનિટની અંદર મૂકવાનો પ્રયત્ન કરીશ, બહુ ઝડપથી. 6 જ મુદ્દા લખ્યા છે. આપણો જીવન વ્યવહાર એક માતા પિતા તરીકે કેવો હોવો જોઈએ? પહેલી વાત, ખ્રિસ્તી માતા પિતાએ સ્વર્ગીય પિતાના જેવો જીવન વ્યવહાર રાખવાનો છે. આપણું વિશ્વાસનામું આપણે જે વાંચીએ છીએ એમાં સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ અને પૃથ્વીનો ઉત્પન્ન કરતા તેના પર હું વિશ્વાસ રાખું છું. આપણું વિશ્વાસનામું છે. આપણે એને પિતા તરીકે પોકારીએ છીએ. પ્રભુ ઈસુએ જ્યારે પ્રાર્થના શીખવી ત્યારે પણ એમ જ કહ્યું કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે એ યહોવા બાપને પિતા તરીકે પોકારો કે હો આકાશમાંના અમારા બાપ. અને જો એ આપણો સ્વર્ગીય પિતા છે તો આપણે એને અનુકરણ કરીએ. એફેસીઓનો પત્ર 5મો અધ્યાયની 1લી કલમ, બહુ ગજબની કલમ છે. એફએસી 5 અને 1. એ માટે તમે પ્રભુના પ્રિય બાળકો તરીકે દેવનું અનુકરણ કરનારા થાઓ. પ્રભુના પ્રિય બાળકો તરીકે દેવનું અનુકરણ. અનુકરણ શબ્દનો મતલબ ખબર છે? ઝેરોક્સ કોપી. 2 વ્યક્તિને ઊભા રાખો ને એમ કહો કે તારે આનું અનુકરણ કરવાનું છે, અને પછી પેલો વ્યક્તિ હાથ ઊંચો કરે તો પેલાએ બી એનો હાથ ઊંચો કરવાનો, પેલો આમ કરે તો પેલાએ આમ કરવાનું. જેવું આ કરે છે એવું જ એણે કરવાનું, એને અનુકરણ કહેવાય. અને વચન એમ કહે છે કે એ માટે પ્રભુના બાળકો, તમે ને હું, આપણે બધા પ્રભુના બાળકો છીએ. ત્યારે આપણને વચન એમ કહે છે કે તો તમે દેવનું અનુકરણ કરનારા થાવ. જો તમારો દેવ સ્વર્ગીય પિતા ભલો છે તો ભલું કરો. જો એ પિતા માફી આપનાર છે તો તમે માફ કરો. જો એ પિતા પ્રેમ કરનાર છે તો તમે પ્રેમ કરો. જો એ પિતા દરેકને માટે દુહા કરનાર, ભલું કરનાર, પ્રેમ કરનાર, માફી આપનાર છે, એ જ અનુકરણ મારે અને તમારે કરવાના છે. એનો જે સ્વભાવ છે, મારા પિતાનો જે સ્વભાવ છે એ મારામાં આવે એ જરૂરી છે. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 19મી કલમ, પ્રભુ ઈસુના શબ્દો. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત કહું છું કે દીકરો બાપને જે કંઈક કરતો જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો, કેમ કે તે જે કરે છે તે દીકરો પણ કરે છે.
ઈસુ ખ્રિસ્ત પોતે એમ કહે છે, બધા ઈસુ ખ્રિસ્તના સમયના લોકો ઈસુને જોઈને આશ્ચર્ય પામતા, ઈસુ તમે આટલા પ્રેમાળ કેવી રીતે? કોઈકને જોઈને તરત દયા આવી જાય છે ને તમે એને દુઃખ દૂર કરવા દોડી જાઓ છો. તમે આટલા ભલા કેવી રીતે? તમે આટલા સારા કેમ છો? અને ઈસુનો જવાબ કે મારા બાપને હું જોઉં છું અને એ જે કરે છે એ જ હું કરું છું. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઈસુના બાપ એ જ તમારા ને મારા બાપ છે. જો ઈસુ પોતે એ બાપ પાસેથી આવું શીખે છે તો તમારે ને મારે પણ એ યહોવા બાપ પાસેથી આ શીખવાની જરૂર છે. 1 પિતર 2:9 કહે છે કે તેના સદ્ગુણો, 1 પિતર 2:9, પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદ્ગુણો તમે પ્રગટ કરો. તમે પસંદ કરાયેલી પ્રજા છો, દેવના ખાસ લોક છો, તો એના સદ્ગુણો તમે પ્રગટ કરો ને, એના સદ્ગુણો તમે પ્રગટ કરો. અને માટે ન્યાયાધીશના પુસ્તકમાં 13મા અધ્યાયમાં 1-14 એ સ્ત્રીને દૂત સૂચના આપે છે કે કાળજી રાખજે, ખાસ કાળજી રાખજે, કાંઈ અશુદ્ધ વસ્તુ અડીશમાં લઈશમાં, કેમ કે એની બહુ મોટી અસર તારા બાળક પર પડશે. જો મારો સ્વર્ગીય પિતા પ્રેમાળ છે તો એના સદ્ગુણો મારે પ્રગટ કરવાના છે, એનું અનુકરણ મારે કરવાનું છે, કેમ કે ઈસુ ખ્રિસ્તે પણ એ જ કર્યું હતું. બીજી વાત જે આજે આપણે શીખવાની છે, માતા પિતાનો જીવનશૈલી કે જીવન વ્યવહાર સ્વર્ગીય પિતાની જેમ પવિત્ર અને આદર્શ હોવો જોઈએ. પવિત્ર અને આદર્શ. જો મા બાપ જ અપવિત્ર જીવન જીવતા હોય ને, તેમના બાળકો એને અનુસરશે જ. ન્યાયાધીશ 13:1-14 જે શાસ્ત્રપાઠ વાંચવામાં વારંવાર એના પર ભાર મૂકું છું. દૂતે એ સ્ત્રીને બહુ સ્પષ્ટ સૂચના આપી, કંઈ જ અશુદ્ધ વસ્તુ તું લઈશ નહીં, કેમ કે એની બહુ મોટી અસર એ બાળક જે આવી રહ્યું છે ને એના ઉપર પડશે ને પડશે જ. દ્રાક્ષા રસ કે મધ તું પીશ નહીં, કંઈ અશુદ્ધ વસ્તુ લઈશ નહીં. વાલાઓ, તમે અને હું એક માતા પિતાનો રોલ જો પ્રભુએ આપણને આપ્યો છે તો યાદ રાખીએ કે આપણા જીવનનો બહુ મોટી અસર બાળકો પર પડશે, અને માટે પવિત્ર જીવન જીવીએ, આદર્શ નમૂનારૂપ બનીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 12 વર્ષના થયા ત્યારે વચન એમ કહે છે કે યુસુફ અને મરિયમ વર્ષ નિયમિત એ પ્રભુ ઘરમાં જતા હતા, એ પ્રમાણે તેઓ ગયા. ઈસુને પણ એ ટેવ પડી. મા બાપ રવિવાર થાય ને એટલે બાળકોને ઉઠાડીને કહે કે દેવળમાં જા, સન્ડે સ્કૂલમાં નથી જવાનું. અને મા બાપ એક આમ જાય ને એક આમ જાય. બાળક ઘરેથી દેવળમાં આવવા નીકળે, નાનું હોય તો સીધા આવે અને મોટું હોય તો પછી એ ક્યાંક જાય. પ્રભુમાં પ્રિય વાલાઓ, તમારીને મારી જીવનશૈલી, જીવન વ્યવહાર આદર્શ નમૂનારૂપ અને પવિત્ર હોવો જોઈએ. ત્રીજી વાત, સ્વર્ગીય પિતાની જેમ તમારો ને મારો વ્યવહાર પણ બાળકો માટે નિષ્પક્ષપાતપણાનો હોવો જોઈએ. આ એક શીખવા જેવી વાત છે. વાળો, બહુ બધા કુટુંબોમાં આ તકલીફ મેં જોઈ છે. થોડોક પ્રેક્ટિકલ જે મારા બાળકીય સેવાના અનુભવ છે એને આમાં એડ કર્યા છે મેં મુદ્દા તરીકે. ઘણા બધા કુટુંબોમાં મેં એ જોયું છે કે 2 બાળકો હોય ને તો એક બાળકને મા બહુ પ્રેમ કરે અને એક બાળકને બાપ બહુ પ્રેમ કરે. બાળકને પૂછે તું કોનું છોકરું? તો એ બાળક શું કહે? મમ્માનું.
વાલાઓ, આપણા જે બી બાળકો હોય, 1 હોય, 2 હોય, 5 હોય, 10 હોય, જે પણ હોય, બધાને એક સરખો પ્રેમ કરો. રીબકાએ એ ભૂલ કરી હતી. રીબકા, ઉત્પત્તિના 27મા અધ્યાયમાં જો તમે આવો 1 થી 46 વચન તમે જોજો. રીબકા પોતાના 2 બાળકો યાકૂબ અને એસાવ, યાકૂબ ઉપરના વધારે પડતા પ્રેમના કારણે એસાવ પ્રત્યે થોડોક અણગમો, એના કારણે રીબકા યાકૂબને શીખવાડે છે કે એસાવ તારો મોટો ભાઈ છે, પણ એનો આશીર્વાદ મેળવી લેવા માટે તું તારા બાપ ઈસાકની સાથે દગો કર. પોતાના ભાઈ એસાવની સાથે અને ઈસાક કે જે એનો પિતા હતો એની સાથે યાકૂબે દગો કર્યો. એની માએ એને શીખવાડ્યો. માએ કેમ શીખવાડ્યું? કેમ કે મા યાકૂબને વધારે પ્રેમ કરતી હતી, બીજા કરતાં, એસાવ કરતાં વધારે પ્રેમ કરતી હતી. અને પરિણામ શું આવ્યું ખબર છે? 2 ભાઈઓ વચ્ચે એટલી ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ કે એ એકબીજાનું ખૂન કરી નાખવા માટે, એકબીજાને મારી નાખવા સુધીની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. તમારો ને મારો મા બાપ તરીકેનો વ્યવહાર બાળકો પ્રત્યે સરખો હોવો જોઈએ. જો એકને વધારે ને એકને ઓછો પ્રેમ કરો છો તો ક્યાંક એની અસર એ બાળક પર પડે છે. અને એના કારણે કદાચ તમને અત્યારે નથી ખબર પડતી, પણ પરિસ્થિતિ એ નાની તિરાડ મોટું અંતર ઊભું કરી દે છે. અને માટે એક મા બાપ તરીકે વાલાઓ, આપણે આપણા સ્વર્ગીય પિતાને ફોલો કરવાનું છે. અને સ્વર્ગીય પિતા કેવા છે? પ્રેરિતોના કૃત્યનું પુસ્તક 10મો અધ્યાયને 34મી કલમ. પ્રેરિતોનું કૃત્ય 10મો અધ્યાયને 34મી કલમ. આપણા સ્વર્ગીય પિતા કેવા છે? ત્યારે પિતરે વાત શરૂ કરતાં કહ્યું કે હવે હું ખચિત સમજું છું કે દેવ પક્ષપાતી નથી. દેવ પક્ષપાતી નથી. દેવ ભલા અને ભૂંડા બંને પર વરસાદ વરસાવે છે, બંને પર સૂરજને ઉગાવે છે. મારો દેવ જો પક્ષપાતી નથી તો એણે મને આપેલા સંતાનો સાથે હું કેવી રીતે પક્ષપાતપણાનો ભાવ રાખી શકું? લુકની સુવાર્તા, માફ કરજો, રોમનોનો પત્ર 2 અધ્યાયને 11મી કલમ. રોમન 2 અને 11. કેમ કે દેવની પાસે પક્ષપાત નથી. દેવની પાસે પક્ષપાત નહીં. એ ન્યાય ચૂકવવામાં પણ પક્ષપાત નથી કરતો. દેવની પસંદ કરાયેલી પ્રજા ઇઝરાયલ હોય કે ખ્રિસ્ત ઈસુમાં કૃપા દ્વારા ઉમેરાયેલા તમે ને હું હોઈએ, કે સુવાર્તાથી તદ્દન અજાણ્ય એવી કોઈક વ્યક્તિ હોય, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનો ન્યાય કરવા બેસશે ત્યારે પક્ષપાત નહીં કરે કે આને સુવાર્તા કોઈએ આપી નહીં માટે એને સ્વર્ગ આપી દઉં, એવું નહીં. આ સિનાઈ રાજકોટનો સભ્ય છે, નિયમિત દેવળમાં આવતો તો માટે એને સ્વર્ગ આપી દઉં, એવું નહીં. આ ઇઝરાયલ પ્રજા છે કે જ્યાં એ ભૂમિ પર મેં જન્મ લીધો હતો, એના કુટુંબના આ વડવાઓએ મને સહકાર આપ્યો હતો, ઘર આપ્યું હતું સેવા માટે, એવું કરીને ઇઝરાયલ વ્યક્તિને સ્વર્ગમાં પ્રભુ લઈ લેશે નહીં. જો આપણો દેવ કોઈ બાબતે પક્ષપાત નથી રાખતો તો આપણે આપણા બાળકો પ્રત્યે આ ગમતું ને આ અણગમતું કેવી રીતે રહી શકીએ છીએ? લુકની સુવાર્તા 15મા અધ્યાયમાં ઉડાવ દીકરાની વાત છે. ઉડાવ દીકરો જ્યારે ઘરે આવે છે અને એના પપ્પા એના માટે વાછરડું કપાવે છે ને મિજબાની ગોઠવે છે, અને પછી મોટો દીકરો ખેતરમાંથી આવે છે અને મોટો દીકરો આ જાણે છે, પછી રિસાઈ જાય છે. રિસાઈને ઘરની બહાર ઊભો રહી જાય છે, અંદર આવવા તૈયાર નહીં. બાપ એને મનાવવા જાય છે અને પછી એમની વચ્ચે ડિસ્કશન થાય છે. એ મોટો દીકરો એમ કહે છે કે આ નાનો દીકરો જેણે પોતાનું ભાગની મિલકત કસબેણોની સાથે ઉડાવી દીધી છે અને એ પાછો આવ્યો છે ને તું આ રીતે મિજબાની ગોઠવે છે. ત્યારે બાપ શું કહે છે ખબર છે? એમના શબ્દો બહુ ગજબના છે. બેટા, તારો જે ભાગ છે, મારું જે ભાગ છે એ તારો છે, અને તારો ભાગ છે એ તારો જ છે.
તારો ભાગ લઈને હું એને આપી દઈશ નહીં. આ ચોક્કસ એ પાછો આવ્યો છે, હું સ્વીકારું છું. એની કાળજી લેવાની મારી જવાબદારી છે, હું સ્વીકારું છું. પણ તારો ભાગ લઈને એને હું આપીશ નહીં. એનો ભાગ તો એણે વાપરી નાખ્યો છે. ન્યાયમાં પણ પક્ષપાત નહીં, પ્રેમમાં પણ પક્ષપાત નહીં, ઉછેરમાં પણ પક્ષપાત નહીં. કેમ કે મારો દેવ નિષ્પક્ષપાતપણે બધી જ બાબતો કરે છે. ચોથી બાબત, તમારા સ્વર્ગીય પિતાની જેમ એક માતા પિતા તરીકે મારો જીવન વ્યવહાર, મારું જીવનશૈલી બિનસ્વાર્થી હોવી જોઈએ. બે જવાબદારીવાળું નહીં, બધાની ચિંતા કરનાર, બધાની કાળજી લેનાર, એમનું વિચારનાર, બિનસ્વાર્થી. સ્વાર્થી નહીં બનવાલા. મા બાપ ઘણી બધી વખત પોતાનું વિચારે છે. એક કલમ વારંવાર બધા ટાંકે છે, લગ્નવાળી કલમ. લગ્ન થાય ને એટલે મા બાપને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે. આ વચન છે. દુઃખ લાગે તો માફ કરજો, પણ આ એક કડવું સત્ય છે કે ઘણા બધા કુટુંબો જો તૂટ્યા હોય ને, તે એમાં ઘણા બધા કારણો હોઈ શકે, પણ એક કારણ એ પણ છે કે મા બાપ સ્વાર્થી બન્યા છે, પોતાનું વિચાર્યું છે. પોતાના બાળકોના જીવનોમાં જ્યારે એ સંઘર્ષના સમયમાંથી પસાર થતા હોય ત્યારે એમનું ભલું વિચારવાને બદલે આપણે એના પર પ્રત્યે પ્રેમ છે એવું દર્શાવીને એ પતિ પત્નીને અલગ કરીએ છીએ. સ્વાર્થી કહેવાય. કેટલાક વચનો હું આપીશ કે એક મા બાપ તરીકે આપણે બિનસ્વાર્થી અને બાળકોની ચિંતા રાખનાર અને કાળજી રાખનાર, એમને એક સારી રીતે ગાઈડ કરનાર બનવું જોઈએ. જો આપણા બાળકો પરણીને ગયા છે ને એ લોકો બે વચ્ચે કંઈક ખટરાક થાય છે પતિ પત્નીની વચ્ચે, અને આપણી પાસે આવે છે તો આપણે આપણી દીકરી કે આપણા દીકરાનો પક્ષ લઈએ છીએ. અને એના કારણે શું થાય છે કે એ પતિ અથવા પત્ની એક તરફી વિચારવા લાગે છે. એને સપોર્ટ મળ્યો એના મા બાપ તરફથી. આપણે પછી સામેના પાત્રનો વાંક કાઢીને એના મનમાં બીજું ભૂસું ભરીએ છીએ, અને એના કારણે ઘણા બધા કુટુંબો તૂટી જાય છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, આ સ્વાર્થી વલણ બે જવાબદારીપૂર્ણનું વલણ છે. તમારો ને મારો બાપ તો બાળકોની ચિંતા કરનાર, એમની કાળજી લેનાર. તમે જુઓ, આદમ હવાને જ્યારે એદનવાડીમાં રાખ્યા અને પછી એમણે પાપ કર્યું, પાપ કર્યા પછી એમને શિક્ષા કરતા પણ દેવે પિતાએ તો પ્રેમ જ દર્શાવ્યો કે એ નાગા હતા તો એમના માટે વસ્ત્ર બનાવ્યા અને એમને પહેરાવ્યા. ક્રોધમાં પણ દુઃખમાં પણ એમના પ્રત્યેનો પ્રેમ, એમની કાળજી, એમની ચિંતા દેખાવી જોઈએ. નિર્ગમન 3:7-9 પ્રભુ એમ કહે છે કે ઇઝરાયલ કે જે મારું સંતાન છે તેનું દુઃખ મેં જોયું અને હું આકાશમાંથી નીચે ઉતર્યો છું એમને છોડાવવા. મા બાપનો રોલ એ હોવો જોઈએ કે જો આપણું સંતાન દુઃખમાં છે તો એ આપણે મધ્યસ્થ થઈને એમનું દુઃખ દૂર કરવા માટેનો પ્રયત્ન કરીએ, નહીં કે એમને અલગ કરીને વધારે દુઃખી કરીએ. નીતિવચન 21-31 સદગુણી સ્ત્રીના વખાણ બાઇબલ કરે છે. સદગુણી સ્ત્રી કેમ એના વખાણ કરવામાં આવે છે? કેમ કે વહેલી ઉઠીને પોતાના ઘરના બધાની ચિંતા રાખે છે, કાળજી લે છે. ઘરનાને 1 તિમોથી 3:4 ઘરનાને સારી રીતે ચલાવનાર હોવા જોઈએ. આગળ વધીએ. 5 અને 6 બે મુદ્દા ઝડપથી લઈશું.
પાંચમો મુદ્દો, સ્વર્ગીય પિતાની જેમ આપણો માતા પિતા તરીકેનો વ્યવહાર ઘરમાં સુલેહ, શાંતિ અને મન મેળાપ કરાવનાર હોવો જોઈએ. ઘરમાં ક્યાંક કોઈકની વચ્ચે ખટરાગ થયો હોય તે બે વચ્ચે સુલેહ કરાવનાર હોવો જોઈએ, શાંતિ કરાવનાર હોવો જોઈએ, સમાધાન કરાવનાર. મારો બાપ પણ એ જ કરે છે ને. બીજો કોરિન્થી 5મો અધ્યાય 18-19 જો તમે જોશો તો બાઇબલ એમ કહે છે કે તમારો પિતા સુલેહ કરાવનાર, સમાધાન કરાવનાર, સુમેળ કરાવનાર છે. મા બાપ તરીકે ઘણી બધી વખત આપણે કોઈ એક સંતાન આપણી પાસે આવીને ફરિયાદ કરે છે કે મારા ભાઈએ કે મારી બહેને આવું કર્યું છે, તો આપણે એ બે વચ્ચે અંતર વધારી દઈએ છીએ કોઈક શબ્દો દ્વારા. તે આવું કર્યું ને પેલાને મારીએ છીએ અથવા તો આને મારીએ છીએ, જે વાલું હોય એને પંપાડીએ છીએ. એના કારણે અંતર ઊભું થાય છે. મા બાપ તરીકે હું છું ત્યારે મારા બાળકો જો પરણીને સાસરે ગયા છે, ત્યાં દુઃખ કે મુશ્કેલી કે પ્રશ્નો પડે છે ને પાછું આવે છે, તો આપણે એને કહીએ છીએ કે હું એવું કર્યું તારી સાથે, ખોટું કર્યું, એમને શીખવાડી દેવું પડશે. અને પછી એનો પક્ષ લઈને આપણે એને પ્રોત્સાહન આપીએ છીએ. સુલેહ, શાંતિ, સમાધાન કરાવનાર. પતિ પત્ની વચ્ચે ખટરાગ થયો હોય તો આપણે થોડોક સમય એમને ઊંફ આપીએ, પ્રેમ આપીએ, શાંત થવા માટે એવું વાતાવરણ પૂરું પાડીએ અને એને સમજાવીએ કે બેટા તારા પતિ પ્રત્યે તારી આ જવાબદારી છે, તારી અથવા તો તારા પત્ની પ્રત્યે તારી આ ફરજ છે. સમાધાન કરાવનાર બનો વાલાઓ. આપણા બાળકોને અલગ કરવાના નહીં. લુકની સુવાર્તાના 15મા અધ્યાયમાં નાનો દીકરો જ્યારે પાછો આવે છે ને મોટો દીકરો રિસાઈને બહાર ઊભો છે, ત્યારે બાપ પોતે જાય છે. ચાકરોને, નોકરોને નથી મોકલતા કે જા પેલા મોટા દીકરાને કહે કે આવું હોય તો આવી જા, નહીં તો તું હવે જઈશ કે. બાપ પોતે ઘરની બહાર જાય છે. એ મોટા દીકરાની સાથે વાત કરે છે, બેટા તારો ભાઈ મરી ગયો હતો ને જીવતો થયો છે, બેટા તારો ભાઈ ખોવાઈ ગયો હતો ને પાછો મળ્યો છે, તું પણ ખુશ થા. સમજાવે છે અને બે ભાઈઓ વચ્ચે સુમેળ કરાવે છે. આપણો રોલ આ હોવો જોઈએ મા બાપ તરીકે, આપણા બાળકોમાં સુમેળ કરાવનાર, સુલેહ કરાવનાર, સમાધાન કરાવનાર. છેલ્લી વાત, આપણા સ્વર્ગીય પિતાની જેમ આપણો જીવન વ્યવહાર કે આપણી જીવનશૈલી માફ કરનાર, માફી આપનાર હોવી જોઈએ. એફએસી 4:32. એફએસી 4:32. પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ તથા કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી, તેમ તમે એકબીજાને ક્ષમા કરો. ખ્રિસ્તમાં જો તમને ને મને માફી મળી હોય તો એ ખ્રિસ્તને અનુસરનારા લોકો તરીકે, એનું અનુકરણ કરનારા એના બાળકો તરીકે મારે પણ મારા સામે જે વ્યક્તિ છે એને માફ કરવાની છે. મારો બાળક હોઈ શકે, મારા કુટુંબની કોઈ વ્યક્તિ હોઈ શકે, મારી મંડળીનો કોઈ સભ્ય હોઈ શકે, કોઈ પણ હોય. એક મા બાપ તરીકે, એક જવાબદાર વ્યક્તિ તરીકે મારે માફી આપનાર વલણ અપનાવવું જોઈએ. લુકની સુવાર્તાના 15મા અધ્યાયમાં ઉડાવ દીકરાની વાત આપણને એ જ શીખવાડે છે કે બાપે એ ઉડાવ દીકરાને માફ કર્યો, ભાઈએ એના ભાઈને માફ કર્યો. અને જો આપણે એ પિતાના સંતાન છીએ તો વાલાઓ, આપણે પણ આપણા કુટુંબના વ્યક્તિઓને માફી આપીએ, આપણા બાળકોને માફી આપીએ. હા, ચોક્કસ તે ભૂલ કરશે, ઘણી બધી વખત આપણી અગેન્સ્ટ જશે, આપણી સામે બોલશે, આપણા વિશે કંઈક એવું સ્ટેટમેન્ટ આપી દેશે કે જે એના ગુસ્સાનું વ્યક્ત કરતો હશે કે કરતી હશે. માફ કરીએ, કેમ કે મારા બાપે મને માફ કર્યો. એને સ્વીકારીએ, એને પ્રેમ કરીએ, એને કાળજી લઈએ, માફી આપીએ, માફી પામીએ. પ્રભુ આપણને ફાધર્સ ડેના દિવસે એક સારા માતા પિતા બનવાની કૃપા અને સમજણ આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે, અને વચનનો આશીર્વાદ તમે આજે અમને આપ્યો તેના માટે પણ આભાર માનીએ છીએ. એક સારા માતા પિતા બનવા માટે આદર્શ નમૂનારૂપ તમને પ્રસન્ન કરનાર એવું જીવન જીવવા માટે તમે અમને સહાય કરો. એ માટે પ્રભુજી અમે પવિત્ર, નિષ્કપટપણે, બિનસ્વાર્થી, ચિંતા રાખનાર, પ્રેમ કરનાર, કાળજી રાખનાર, માફ કરનાર આદર્શ માતા પિતા બની શકીએ એવી કૃપા તમે અમને આપ્યું.
અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.